નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે। તમને લોકોને ખબર જ છે દેવાયત ખવડ લોક ડાયરા કલાકાર જે ગુજરાતના બહુ જ ઓળખીતા અને લોકપ્રિય તમે એમ કહી શકો કે જે સારું એવું નામ ધરાવી રહ્યા છે કલાકાર તરીકે। એવા દેવાયત ખવડ જે છે અવારનવાર કોઈને કોઈ ન્યૂઝમાં જે છે એ ટ્રેન્ડિંગમાં રહેતા જ હોય છે। કોઈ વાર ચાલુ પ્રોગ્રામમાં દેવાયત ખવડથી થોડું ઘણું આડું અવડું બોલાઈ જાય છે તો એની માફી માંગવાને રિલેટેડ એ ટ્રેન્ડિંગમાં હોય છે, અથવા તો બીજા કોઈ ડાયરા અથવા તો સિંગર કલાકાર સાથે જે છે એમનો કોઈ મોરે મોરો વિવાદ થઈ ગયો હોય છે એના રિલેટેડ તે ચર્ચામાં રહે છે। તેની સાથે સાથે ઘણી વખત દેવાયત ખવડ જે છે એકી સાથે એક જ તારીખમાં બે પ્રોગ્રામ લઈ લઈએ તો એક જગ્યાએ પ્રોગ્રામમાં ના પહોંચી શકે ને એવી કોઈક બબાલમાં ચર્ચામાં રહે છે। અને જો બધું બરાબર ચાલતું હોય, દેવાયત ખવડ જે રેગ્યુલર પ્રોગ્રામ કરતા હોય અને એકાદ બે મહિના માંડ શાંતિથી જાય તો ફરી વખત ન્યૂઝમાં દેવાયત ખવડ કોકની સાથે મારામારી બબાલ અથવા તો મોરે મોરો આવી ગયા હોય એવી ન્યૂઝ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં આવી જ જાય છે। જેમ તારક મહેતા સિરિયલમાં જેઠાલાલ પાછળ કોઈક ને કોઈક મુસીબત અથવા તો પ્રોબ્લેમ આવતી હોય એવી જ રીતે દેવાયત ખવડ જે છે એમની પાછળ પણ હવે કંઈક ને કંઈક પ્રોબ્લેમ અથવા તો મુસીબત આવતી જ હોય છે। અને મિત્રો, નવાઈની વાત તો એ જ છે કે હકીકતમાં ફરી વખત જે છે દેવાયત ખવડ મોરે મોરો આવી ગયા છે, ફોર વ્હીલનો મોરે મોરો દઈ દીધો છે અને તેની સાથે કંઈક મારામારીની ન્યૂઝ પણ સામે આવી છે, જે બધું હું તમને વિડીયોમાં આગળ જણાવીશ। તો મિત્રો, ન્યૂઝ કંઈક એવી છે કે તલાલા ગીરના ચિત્રોડા ગામ જે છે ત્યાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને ધ્રુવરાજશ્રી ચૌહાણ જે છે એમની કિયા કાર બંનેનું એક્સિડન્ટ થયું છે, અથવા તો તમે દેશી ભાષામાં એમ પણ કહી શકો છો મોરે મોરો જે છે એ બંનેની આમને સામને ટક્કર થઈ છે। આ ટક્કરના લીધે કિયા ગાડી જે છે એને ઘણું બધું નુકસાન થયું છે અને તેની સાથે સાથે જે કિયા ગાડીમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ બેઠા હતા એમને પણ ઈજા પહોંચી છે અને સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અને મિત્રો, તમને યાદ ના હોય તો યાદ અપાવી દઉં કે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે અગાઉ પણ બબાલ થઈ હતી। અને મિત્રો, ન્યૂઝ એવી પણ આવી રહી છે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને એના અન્ય 3 થી 4 મિત્ર જે છે એ ચિત્રોડા ગામે હોટલમાં રોકાયા હતા। આ બાબતે દેવાયત ખવડને જાણ થતા જ તેમણે ધ્રુવરાજસિંહ ચૌહાણની રેકી કરી અને બબાલ કરી હતી। હાલ આ મામલાને ધ્યાનમાં લઈ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને બધી તપાસ હાથ ધરી છે અને દેવાયત ખવડ અને તેમના માણસોને શોધી રહી છે। મિત્રો, બધી ન્યૂઝ સોશિયલ મીડિયા આધારિત છે, હું આ ન્યૂઝની પુષ્ટિ કરતો નથી। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને શેર કરી દો। મળશું નવા વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ।